નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના સુરગપરા ગામની સીમમાં ઘટના બની છે। બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી હતી। ગઈકાલે બપોરના સમયે 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી હતી। અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું। फायर विभागे रोबोटनी मददथी पण बाळकीना माथानी पकड़ करी रेस्क्यू करवानो प्रयत्न कर्यो हतो, जो आ प्रयत्न पण निष्फळ रह्यो छे। 17 कलाक बाद आरोहीने बोरमांथी काढवामां आवी हती, जो के तेनो जीव बचावी शक्या नथी। बोर पर पत्थरो लगावेला हता, परंतु बाळकीए ते पत्थरोने हटावी दीधा हता। अमरेलीना सुरागपरा गामे बोरमा पड़ेली आरोही नामनी बाळकी आखरे जीवन साथेनी लड़ाई हारी गई छे। एनडीआरएफ अने अमरेली फायर विभाग द्वारा आरोहीने बोरमांथी बहार काढवा माटे 17 कलाक सुधी ऑपरेशन चलाववामां आव्युं हतुं। आरोहीने बोरमांथी बहार काढवामां आव्यो छे, परंतु मात्र आरोहीना मृतदेहने ज बोरमांथी बहार काढवामां आव्यो छे। हेल्थ विभागना अधिकारीओए आरोहीनी तपास बाद तेने मृत जाहेर करी हती। स्थानिक तंत्र, अमरेली फायर विभाग, एनडीआरएफनी टीमोए बाळकीने बचाववा माटे खूब मेहनत करी, परंतु तेनो जीव बचावी शक्या नहीं। गईकाले बपोरना 12:30 वाग्याथी आजना सवाરના 5 ને 10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5 ને 10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે। ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5 ને 10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે। એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી। રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, તેમની પણ મદદ લેવામાં આવેલી હતી। ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતું। વિલંબ થવાનું કારણ શું? વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો। ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ